નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 સવારના 9 વાગી રહ્યા છે અને એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા વાત કરવી છે વરસાદની। રાજ્યના 214 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે અને સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે ભરૂચના નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ તરફ નર્મદાના ગરુડેશ્વરમાં 6 ઇંચ તો નાંદોદમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। નર્મદાના તિલકવાડામાં અને અમરેલીના લીલિયામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાજ્યના 5 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો રાજ્યના 16 તાલુકા એવા છે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 43 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ નદી નાળા છલકાયા તો કેટલાક ધોધ સક્રિય થયા છે। ચારે તરફ લીલોતરી ખીલી ઉઠી છે તેવા દ્રશ્યો રાજ્યમાં ઠેર ઠેરમાંથી સામે આવી રહ્યા છે। અંદાજિત 43 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે આપણે જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પણ ખાબક્યો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો।